હેલો મિત્રો, હું રાઠોડ રાધા નવા બ્લોગની સાથે ફરી આવી ગઈ છું. આજ પોચી પૂનમ હું રહી છું. અત્યારનું બધું જ અમે કરીએ છીએ તે બતાવવાનું છે. બન્યા છો મારા વિડીયો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પોચી પોચી પૂનમડી પોચા મારા વ્રત, ભાઈની બેની રમે કે જમે. ને મારા વીરા, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. હેલો મિત્રો, મારી જેમ તમારે બધાને જ એક ભાઈ હશે તો તેની માટે એક પોચી પૂનમની વ્રત રહ્યું. તેમ આખો દિવસ ભૂખ્યું રહી અને સાંજે તે હું અને મારો ભાઈ થાળીમાં જમશું. અને મારી ઘરે આજ દાળ, સૂકી ભાજી, પૂરી, ખીર, તેવી જ રીતે પાપડ ને તેવું બનાવ્યું છે. હું અને મારો ભાઈ ભેગા જમશું. તો સારો બધા જ જમવા આવું. હાલો મિત્રો, આજ પોચી પૂનમ હતી ને મેં પોચી પૂનમનો વ્રત રાખ્યો હતો. બહેનોને હું આ સંદેશો દેવા માંગુ છું. તમે જ તમારા ભાઈ સાથે પૂનમનો પર્વ ઉજવજો. એક સાથે બેસીને જમજો. તેથી સુખ શાંતિ ઉજવજો. તેથી સુખ શાંતિ મળે. કાલે મિત્રો ઉત્તરાયણનું પર્વ છે. કાલ ગાય, પશુ પંખીને દાન પુણ્ય કરજો. હું પણ જવાની છું અને સાથે કાલ હું નાની મોટી બહેનોને લઈને દાન પુણ્ય કરવા જવાની છું. કાલ હું દાન પુણ્ય કરવા જવાની છું. તમે પણ જજો. કાલ હું આગલા બ્લોગમાં હું બતાવવાની છું તમને. બ્લોગ તમે અવશ્ય જોજો. એમાં તમને નવું નવું શેર કરાવીશ. કાલ ઉત્તરાયણ હોવાથી પોતપોતાનું ધ્યાન રાખજો. પતંગની દોરીનું ખાસ ધ્યાન રાખજો. કોઈ પશુ પંખીનું નુકસાન ન થાય. હું રાધા રાઠોડ આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વધારે ને વધારે શેર કરો. મળીએ આગલા બ્લોગમાં. બધાને રામ રામ ને સીતારામ.